સોરી. આંખો ફૂટી ગઈ છે તારી? જોઈને નથી ચાલી શકતી? જ્યારે હોય ત્યારે અમારી મોંઘી વસ્તુઓ તોડ્યા જ કરે છે. ઘરેથી નક્કી કરીને આવે છે શું? હા, તે દિવસે પણ બંગલે આવી ત્યારે અમારો મોંઘો ફ્લાવર વાસ તોડી નાખ્યો હતો. અને આજે અમારી પરફ્યુમની બોટલ મેડ ઇન પેરિસ હતી. શું કિંમત છે એની જાણે છે તું? શું કિંમત હતી? શું કામ ખોટી બૂમો પાડો છો ભાભી? જરા જોઈને તો બોલો. આ બોટલ હજુ તૂટી નથી અને આવી નક્કર બોટલ્સ એકવાર નીચે પડવાથી તૂટી નથી જતી. લો, હવે તૂટી તમારી પેરિસ મેડ પરફ્યુમની બોટલ. હવે મને પૂછો કે શું કિંમત હતી આ બોટલની? હા, પણ જે રીતે કેસરને પૂછ્યું હતું ને એ જ રીતે વાત કરજો. હા, હર્ષવર્ધનભાઈ, છોકરીઓવાળા તરફ આટલી લાગણી બતાવો છો એ બરાબર નથી. અને એમ ના સમજતા કે અમને કંઈ સમજાઈ નથી રહ્યું. सॉरी, તમારી बोतल फूटी गई. आपका एक परफ्यूम हम पर उधार रहा भाभी जी. ए केसर, એમની વાતો બહુ મન પર ના લેશો. એમનો સ્વભાવ જ જરાક વિચિત્ર છે. બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે એમને, પણ બહુ જલ્દી શાંત પણ થઈ જાય છે. તો ડોન્ટ વરી. એમના માટે માણસ કરતા વસ્તુઓની કિંમત વધારે છે અને એટલે જ પરફ્યુમના પાણીની કિંમત છે પણ કોઈના આંસુની નથી. થેન્ક યુ. અરે થેન્ક યુ શા માટે? આમાં સ્વાર્થ છે મારો. સ્વાર્થ? કેવો સ્વાર્થ? હવે આ વાત તું જઈને તારી બહેનને કરીશ એટલે તારી બહેનને થશે કે હર્ષવર્ધને એની બહેનને સપોર્ટ કર્યો, એની સાઈડ લીધી. એટલે કદાચ એ આ વાતથી ઇમ્પ્રેસ થઈ જશે અને અમારી લવ સ્ટોરી શરૂ થઈ જશે. બરાબર. હું જાઉં, ડેડીને ચશ્મા આપવાના છે. હા. અથાણું આપતો. કેટલું ઘડી શાક બનાવ્યું છે તેને મળા? તારું ધ્યાન ક્યાં છે? પપ્પા, અનેરીએ શાક બનાવ્યું છે. અચ્છા, અનેરીએ બનાવ્યું છે એમ? હા. આ અમારી અનેરી આટલું સરસ ખાવાનું બનાવે છે એટલે તો તમારી તબિયત આટલી સારી રહે છે. હા દિવ્યકુમાર, સરસ સરસ. જો કે મારું એવું જ માનવું છે, તીખું તમતમતું ખાવું ને એ શરીર માટે જરાય સારું નહીં. જેવો બાપ એવી દીકરી, મેં સંસ્કાર જ એવા આપ્યા છે ને એને. પણ આખી વાતમાં માનસી ક્યાં છે? માનસી, માનસી! માનસી, તે કંકોત્રી ચેક કરી છે ને? બધું બરાબર છે ને? કોઈ પ્રોબ્લેમ તો નથી ને? જો હવે સાંભળ, આપણે બધાને કંકોત્રી આપીએ એ પહેલા તું અને હર્ષવર્ધનસિંહજી બંને જણા મંદિરે દર્શન કરી આવો.
અને કુળદેવીને કંકોત્રી ધરી આવો. આપણો ખાનદાની રિવાજ છે, સમજી? હું શું કહું છું, આપણે બધા સાથે જઈએ તો? ક્યાં શું દાટ્યું છે? દીકરીના લગ્ન છે, પછી ઘરના કામ કોણ કરશે? એ બંનેને જવા દો. ભલે એ બંને એક સાથે થોડો સમય વિતાવતા. એકદમ સાચી વાત છે પપ્પા. લગનવાળા ઘરમાં વર અને વધુ એકદમ ફ્રી હોય છે. બરાબર કહ્યું ને માનસીબેન? જાઓ જાઓ ફરી આવો, એકદમ મજા કરી આવો. ડેડી, માનસી દીદીને તમને કંઈક કહેવું છે. બોલ ને બેટા, શું કેવું છે? પણ માનસી, તને આ કેસર વકીલની ક્યાંથી જરૂર પડવા લાગી? હા, બોલ બોલ, બિંદાસ બોલ. ડેડી, એકચ્યુઅલી મને તમારી પસંદ બિલકુલ પસંદ નથી. શું બોલી તું? ફરીથી બોલતો. એટલે રાણી કલરની જે સાડી છે એ મને નથી ગમતી. ઓ ડફોળ! શું માંડ્યું છે તમે બે છોકરીઓએ? ચસકી ગયું છે? માનું તું ભણી પણ ગણી નહીં? મને તો એમ કે શું કેવું હશે આ છોકરીઓને. જીવ તાળવે આવી ગયો મારો. હું માનસી, તું પણ નકામો તારી મમ્મીનો બીપી વધારી દે છે. સાડીનો સવાલ છે ને, કઈ વાંધો નહીં. કાલે સાડીવાળાને બોલાવી લઉં છું. એક નહીં, 200 સાડીઓ લઈ લેજે. ખાનદાની લોકો છીએ આપણે. કેવો, બરાબર ને દિવ્ય કુમાર? આહા, આર યુ મેડ ઓર વોટ? અરે પણ દીદી, તું આમાં કેસરાતે નીચે શું માંડ્યું હતું? આ કોઈ નાની સૂની વાત છે? નાની વાત નથી જ ને, એટલે જ તો તારી પાછળ પડી છું કે એકવાર મમ્મી ડેડીને બધું કહી દે ને. તું સમજતી કેમ નથી? મમ્મી ડેડી જોરો શોરોથી તારા લગ્નની તૈયારી કરી રહ્યા છે. તું આ વાત છુપાવીને બધાની લાગણીઓ સાથે રમત રમી રહી છે. એવું નથી કેસર. મેં ઘણો વિચાર કર્યો કે મમ્મી ડેડીને હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું એ વાત કહી દઉં. મારી હિંમત જ નથી ચાલતી. અને જો ડેડીને આ વાત વિશે ખબર પડી ગઈ તો? ના ના, ડેડીને આ વિશે ખબર ના પડવી જોઈએ. એના કરતા હું ડિરેક્ટ હર્ષવર્ધનને જ આ વાત કરું તો? યસ, એ મારા માટે પારકા છે. એમને આ વાત કરવી મારા માટે સહેલી રહેશે. ડેડી સાથે આ વાત કરું અને નકામો તમાશો થાય એના કરતા હર્ષવર્ધનને આ વાત કરવી મને વધારે સેફ લાગે છે. અને ભગવાન કરે અને હર્ષવર્ધન મારી વાત સમજી જાય અને પોતે જ લગ્ન માટે ના પાડી દે તો ઘા વગર જ ઘાટ ટળશે ને. કેસર, તું જ વિચાર. હું એમ કહું કે હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું એટલે મારે આ લગ્ન નથી કરવા. એના કરતા હર્ષવર્ધન જ એમ કહી દે કે મને છોકરી નથી પસંદ, તો એ વાત તને વધારે કન્વિન્સિંગ નથી લાગતી? ઠીક છે, તો તું ક્યારે વાત કરીશ? કાલે અમે બંને મંદિર કંકોત્રી ધરવા જવાના છીએ ને, ત્યારે અમે બંને એકલા જ હશું. તો ત્યારે હું મારી બધી જ વાત એમને આરામથી સમજાવી દઈશ. દીદી, હું તમને બધાને બહુ જ પ્રેમ કરું છું. તને, મમ્મી ડેડીને, અનેરી દીદી, દિવ્ય જીજુ. તમારા બધા સાથે કંઈક ખોટું થઈ જશે એની બીક મને સતત લાગ્યા કરે છે. દીદી, હર્ષવર્ધન જીજુ સાથે મોહિતની વાત કરીને તું એમને થોડા સમય માટે દુખી કરીશ, પણ વાત નહીં કરીને આખા જીવન માટે દુખી કરીશ. એ વાત ભૂલતી નહીં.
તું એમને બધી વાત કરી દે છે અને તું જે વાત છુપાવી રહી છે એનાથી કોઈ મોટું તોફાન આવી ગયું તો? ડોન્ટ વરી કિશ, એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ. બધું જ ઠીક થઈ જશે. તો નકામી ચિંતા નહીં કરતી. હું જે કરીશ એ સારું જ કરીશ. તને જ બોલાવું છું. અહીંયા આવ. અરે કહ્યું ને, અહીંયા આવ. યાદ છે ને, 7 દિવસમાં લગ્ન થવાના છે. અરે ગમે ત્યાં શું બોલો છો? તારી મોટી બેન ના. હા એ બરાબર. તારી બેનના લગ્નને 7 દિવસ બાકી છે. ઘરમાં આટલા બધા લગ્નના કામ પડ્યા છે ને તું કેમ ભટકી રહી છે? હું ભટકી નથી રહી, કામ જ કરવા ગઈ હતી. આ જુઓ, મમ્મીએ સામાન લેવા મોકલી હતી, એ જ લઈને આવી છું. તો બરાબર, તારે તો લગ્નમાં કામ કરવું જ જોઈએ. બેનના લગ્નમાં કામ કરીશ ને તો જ તારા લગ્ન થશે 7 દિવસમાં. હું જાઉં? મેં તને કહ્યું જવા માટે? કહ્યું મેં તને? મને મંદિરે દર્શન કરવા લઈ જા. અરે લઈ જવાની ક્યાં જરૂર છે? આ જુઓ, ડાબી બાજુ જુઓ, આ રહ્યું મંદિર. મારી આંખો નથી? ના પાડે છે? હા પાડે છે? એટલે મારી આંખો નથી? છે. તમારી આંખો છે? મારે આ મંદિરે દર્શન કરવા નથી જવું. ભોળેનાથના મંદિરે દર્શન કરવા જવું છે. તમારા શિવગઢનું જે પ્રખ્યાત મંદિર છે ને, ત્યાં મને દર્શન કરવા લઈ જા. આપણે બંને મસ્ત ચાલતા ચાલતા દર્શન કરવા જઈએ. અરે પણ બધા ભગવાન એક સરખા જ હોય ને. આ તું મને શીખવાડી રહી છે? એકવાર મેં તને કહ્યું ને કે મને મંદિરે દર્શન કરવા લઈ જા, એટલે દોડડા પણ કર્યા વગર મંદિરે દર્શન કરવા લઈ જવાનું. સમજી? પણ એ તો બહુ જ દૂર છે. દૂર છે તે શું થયું? તને એમ લાગે છે કે ત્યાં સુધી હું ચાલી નહીં શકું? એટલે તારું કેવું એમ છે કે હું શરીરે ભારે છું? ના 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 ના, તારા કહેવાનો અર્થ તો એ જ થતો હતો. અરે ના, એવું કાઈ નથી. સારું ચાલો, હું લઈ જાઉં છું. ઊભી રહે, શાંતિથી જઈશું. આમ પણ 9:53 નું મુહૂર્ત છે. ચાલો. પાપાને મળવાનું. એ ડફોળ, શું બોલી તું? ના ના, તમને નહીં, મારી ફ્રેન્ડ. આ જુઓ, એને ડફોળ કહું છું. આ છે મારી ફ્રેન્ડ ગોપી. અને ગોપી, આ હર્ષવર્ધન જીજાજીના માસી છે, બેબી માસી. જય સોમનાથ. જય સોમનાથ. ગોપી, આમને આપણા શિવગઢના મહાદેવના મંદિરે દર્શન કરવા લઈ જા. અને સાંભળ, ગાડીમાં ના લઈ જતી, એમને ચાલતા જ જવું છે. શું છે ને કે ચાલતા નહીં જાય ને તો એમના દર્શન નહીં પડે. હા, હું જાઉં છું. માર્ક કટ. તે દિવસે તારા થવાવાળા જીજાજીના માસીને, એટલે કે મને પાનાની રમતમાં હરાવી તેમ તારા માર્ક કટ થયા હતા. અને આજે ફરીથી તું મને મંદિરે દર્શન કરવા લઈ જવાની ના પાડે છે, એટલે તારા માર્ક ફરીથી કટ. તારે આટલી બધી શેની ઉતાવળ છે? હા, તારા થવાવાળા વરને મળવા જવાનું છે. યાદ છે ને? 7 દિવસમાં તારા લગ્ન થવાના છે. શું વાત કરો છો માસી? કેસરના લગ્ન 7 દિવસમાં છે? કેસર, સાચી વાત છે? ગોપી, મોઢું બંધ રાખવાનું અને જે કહ્યું છે ને એ કરવાનું. માસી, કેસરના સાચે જ 7 દિવસમાં લગ્ન છે? હા, ચાલ હવે આ કેળાની ટોપલી ઉઠાવ. હા.
ગાડીની ચાવી ક્યાં છે? ગાડીમાં જ છે. પછી મને મંદિર દર્શન કરવા લઈ જા. અરે જીજાજી, તમે આ શું કરો છો? તારી મદદ? ના ના ના, મને આપી દો. અરે અહીંયા નજીક જ તો જવાનું. આવું શું કામ કરો છો જીજાજી? જીજાજીની વાત નહીં માને. અરે પણ લાવ સર, મને આપી દો. લો, અને આ કંકોત્રીની થેલી મને આપી. અને આ આમના ઘરે મૂકીને તમે સીધા બંગલે જતા રહેજો. ઓકે સર, ચાલો. પણ તમે અહીંયા ક્યાંથી? તમે તો દીદી સાથે મંદિરે જવાના હતા ને? હા, જવાનો હતો પણ પછી એ કેન્સલ થઈ ગયું. કેન્સલ થયું? કેમ? કેમ શું? એને સાડી બદલવા જવાનું હતું તો ત્યાં જતી રહી. એના કરતા હું ડિરેક્ટ હર્ષવર્ધનને જ આ વાત કરું તો યસ, એ મારા માટે પારકા છે. એમને આ વાત કરવી મારા માટે સહેલી રહેશે. હવે શું થશે? થવાનું શું હતું? હું એકલો મંદિરે જઈ આવીશ. આમ પણ મારો એક ફ્રેન્ડ એ બાજુ જ રહે, તો એને પણ કંકોત્રી આપી આવીશ અને મંદિરે પણ કંકોત્રી મૂકી આવીશ. એક સાથે બે કામ થઈ જાય ને. ક્યાં ખોઈ ગયા? તમારે આ તરફ જવાનું છે ને? મારે આ તરફ. હા. જઈએ? હા બોલ કેસર, દીદી, તે મને શું કહ્યું હતું? કેમ, શું થયું? તે મને કહ્યું હતું ને કે તું જીજાજી સાથે મંદિરે જઈશ તો ત્યાં એકલામાં તું મોહિત વિશે બધી જ વાત કરી લઈશ. તો પછી તું કેમ ના ગઈ? હા કેસર, હું એમની સાથે વાત કરવાની જ હતી, બટ ઇટ્સ અ બિટ અનકમ્ફર્ટેબલ. સો એકચ્યુઅલી હર્ષ સાથે વાત કરવું મને થોડુંક વિચિત્ર લાગી રહ્યું હતું. હું તને કહેવાની જ હતી. દીદી, તું કેમ આવું કરે છે? એમની સાથે જઈને વાત કરી લે ને. જો કેસર, મેં ઘણો વિચાર કર્યો આ વાત પર અને પછી મેં નક્કી કર્યું કે હું મમ્મી પપ્પા સાથે જ આ વાત કરીશ. અરે પણ દીદી, જો કેસર, મને ખબર છે કે મેં જ તને કહ્યું હતું કે આ વાત હું હર્ષવર્ધન સાથે કરીશ, પણ એમની સાથે આ વાત કરવી મને યોગ્ય નથી લાગતી. એટલા માટે મેં નક્કી કર્યું છે કે આ વાત હું મમ્મી પપ્પાને જ કરીશ. દીદી, તું ડેડીના ડરથી જ એમની સાથે વાત કરવાની હતી ને, અને હવે તું ફરી ગઈ. હા કેસર, પણ આમ અચાનક કોઈ પારકા સાથે કેવી રીતે આ વાત કરું? એમની સાથે વાત કરવી મને થોડી અનકમ્ફર્ટેબલ લાગી રહી છે. કેસર, એ બધું છોડ. પહેલા તું મને એ કહે કે તને કોણે કહ્યું કે હું હર્ષવર્ધન સાથે મંદિર નથી ગઈ? એમણે જ કહ્યું. એ મને હમણાં જ રસ્તામાં મળ્યા હતા. બિચારા એકલા મંદિરે કંકોત્રી મૂકવા જવાની વાત કરતા હતા. કેસર, મારું એક કામ કર ને, તું પણ એમની સાથે મંદિર જા ને. હું પણ દીદી, જો કેસર, ઘરમાં ખબર પડશે કે હર્ષવર્ધન એકલા જ મંદિરે ગયા છે, હું એમની સાથે નથી ગઈ, તો પપ્પા મને જીવતી નહીં છોડે. પ્લીઝ પ્લીઝ કેસર, તું એમની સાથે મંદિર જા ને. અને ત્યાં સુધી હું ઘરમાં મોહિતવાળી વાત પણ કરી લઈશ. ઓકે? જો તું હર્ષવર્ધન સાથે મંદિર જાય છે એ ફાઇનલ છે. દીદી, તું કેમ આવું કરે છે? દીદી, મારી વાત તો સાંભળ તું. દીદી,